સાહેબ, શાંતિ ક્યાં મળે? આપણે કેટલી જગ્યાએ શાંતિ ગોતીએ. અત્યારે આ દોડતું ભાગતા જીવનમાં મનની શાંતિ એ ખૂબ મહત્વની છે. તો ક્યાં મળે? તો શાંતિ અહીંયા મળે, જ્યાં શંખનાદ થતો હોય, જ્યાં ઘંટનાદ થતો હોય, જ્યાં મંત્રોચ્ચાર થતા હોય, એવી જગ્યા પર શાંતિ મળે. આવો, બેસો અને માણો. જય ગંગેશ્વર મહાદેવ. સુરત કામરેજ 4 રસ્તાથી ફક્ત 2 કિલોમીટરના અંતરે આવેલું છે ગંગેશ્વર મહાદેવ ધામ. હા, નયન રમણીય વાતાવરણમાં પક્ષીઓનો કલરવી અવાજ સાથે સાથે શુદ્ધ હવા ભર્યું વાતાવરણ માણીએ ચાલો. તો મિત્રો, અવાજ ઉપરથી આપ સમજી જ ગયા હશો કે સંધ્યાકાળ છે અને હવે પહોંચી ગયા છીએ ગંગેશ્વર મહાદેવના ધામમાં. મહાદેવની સંધ્યાકાળની આરતી લેવા, તેમના સંધ્યાકાળના શિંગાર દર્શનના દર્શન કરવા. જય ગંગેશ્વર મહાદેવ. હર હર ગંગે. ઓમ નમઃ શિવાય. देव की जय.
સિવાય કામરેજનું સુપ્રસિદ્ધ મંદિર ગંગેશ્વર મહાદેવના સાનિધ્યમાં બેઠા છીએ અને આપણી સાથે વિજય દાદા પણ જોડાયા છે. વિજય દાદા, ઓમ નમો નારાયણ. ઓમ નમો નારાયણ. ઓમ નમો નારાયણ. દાદા, આ પવિત્ર સ્થાન વિશે કઈક અલગ જ જગ્યા છે. અમે અહીંયા આરતીનો લાભ લીધો, આ દર્શનનો લાભ લીધો, આમ અંદરથી આનંદ જ આવે છે. એમ થઈ જાય છે કે અહીંયા આ જગ્યાએ રોકાઈ જઈએ. તો આ પવિત્ર સ્થાન વિશે જણાવો અને આ મહાદેવના સાનિધ્ય વિશે જણાવો. મહાદેવ વિશે તો અઢળક લખાયું છે. બોલીએ ગંગેશ્વર મહાદેવ મહાદેવ. કી જય. તમારું શુભ નામ? અરવિંદ. અરવિંદભાઈ. અરવિંદભાઈ, ગંગેશ્વર મહાદેવની કૃપા દેશ વિદેશ અનેક યાત્રાઓ અહીંયા આવે છે. આ ગંગેશ્વરનો ઇતિહાસ, આ મહાદેવ છે એ સ્વયંભૂ છે, સ્વયં પ્રગટ થયેલા છે. અને સુરત જિલ્લાની અંદર કામરેજ ગામ ગણાયા. એટલે આ કામરેજ કામક્ષરી નગરી ગણાતી પહેલા. આ રાજાનો મહેલ પણ આગળ છે અહીંયા. અને કામક્ષી નગરીને કહેવાતી. અને આ કામક્ષી નગરી એવી કહેવાતો કે ભગવાન મહાદેવ સ્વયં રક્ષા કરે. અને હાલની તારીખમાં કોઈ પણ વ્યક્તિ દેશ વિદેશથી આવે ને મનોકામના પોતે એના હૃદયથી અને પ્રેમથી ભાવનાથી જે કોઈ માનતા લે એનો બાબા સ્વયં કામ કરે છે. જય ગંગેશ્વર. અને ઇતિહાસ દાદા, ઘણા બધા પ્રસંગો ઉત્સવોમાં મેં અહીંયા રૂબરૂ દર્શન કર્યા છે ને લાભ લીધો છે. કઈક અલૌકિક જ વાતાવરણ હોય આ ગંગેશ્વર મહાદેવનું. દિવસે દિવસે જેટલી વાર આવીએ કઈક નવીનતા હોય, જેટલી વાર આવીએ કઈક નવીનતા હોય. ભગવાન દેશ વિદેશની અંદર ઘણા પણ યાત્રાઓ અહીંયા પણ આવે છે. સુરતની અંદર પણ અમારે શિવરાત્રી છે અથવા અવનવો કોઈ પણ પ્રોગ્રામ હોય, ભવ્ય કાર્યક્રમ અમે મહાદેવની કૃપાથી કરીએ. એ પોતે કરે છે, અમે કોઈ વસ્તુ કરતા નથી. સ્વયં ભગવાન મહાદેવ કરે છે. અને આ ગંગેશ્વરના સ્થાનની અંદર કોઈ બી વ્યક્તિ આવે એટલે પેલા 5-10 મિનિટ એમની આ દર્શન કરવા માટેનું દુર્લભ માટે આવે. પણ જે બી વ્યક્તિ આવે ને અડધો કલાક, પોણો કલાક, 1 કલાક, 2 કલાક બેસે અને પછી એમ કે મારાથી આ દાદાના સ્થાનની અંદર અમને તન મન ધનથી હકીકત શાંતિ મળે. આ દાદાનું એટલું પવિત્ર. ખરેખર અત્યારે આ ભાગદોડ વાળા જીવનમાં માનસિક શાંતિની ખૂબ જ જરૂર છે અને એ આ દાદાના સાનિધ્યમાં, આ ગંગેશ્વર મહાદેવના સાનિધ્યમાં આવીને આ જગ્યાનો કઈક પ્રભાવ જ અલગ છે. ખરેખર માનસિક શાંતિ જોતી હોય ને અચૂકથી આ પાવન સ્થાનના, આ પવિત્ર સ્થાનના દર્શન કરજો. દાદા, આ મહાદેવના આપણે આ જગ્યાનો કેટલીક જૂની જગ્યા છે. જૂની વર્ષો કાલ આમ કરો એટલે 10,000 વર્ષથી આ જે આપણે સુરત જે સૂર્યકરણ કહેવાય ને, સૂર્યનગરી કહેવાય ને, આ સૂર્યનગરી પહેલા પણ આ ભગવાન મહાદેવ આપણે અહીંયા બિરાજમાન છે. સ્વયંભૂ છે. આયા કામક્ષી નગરી ગણાતા. જ્યાં સુધીના કામક્ષી નગરી એવું ગણાતું કે અહીંના જે રાજા હતા ને એ પોતે અમને ભગવાનની શિવની પૂજા કરતા. જય હો, જય હો. અને દાદાની એટલી કૃપા, દાદાની એટલી સુવિધા, એની કોઈ વાત નથી. દેશ વિદેશ તો માણસો યાત્રાઓ તો આવે છે, પણ સુરતની અંદર પણ આજુબાજુના ગામના વિસ્તારના પણ ભગવાન મહાદેવના ગંગેશ્વર દાદાના દર્શન કરવા આવે. અને એમના દર્શન કરીને સૌ અનુભૂતિ એવી પોતાના હૃદયથી માને છે એની પર વાત કરો. અને દાદાના સ્થાનમાં જે કોઈ પણ વ્યક્તિ આવે એને પોતાનું તન મન ને ધનથી હકીકત દાદા એનું સંપૂર્ણ કાર્ય એનું સુખ શાંતિ બતાવે. જય હો દાદા. ખરેખર આ એક આશીર્વાદ કહેવાય દાદાના, કે કહેવાય કર્યું પણ સાક્ષાત ખાલી નામ સ્મરણથી ગંગેશ્વર મહાદેવનું નામ લ્યો. જીવનમાં માણસ છે ને 3 પ્રકારની દુનિયા છે. બ્રહ્મા, વિષ્ણુ, મહેશ. આ સૃષ્ટિના સર્જનાર કોઈ પણ વ્યક્તિ ગણો ને તો બ્રહ્મા અને વિષ્ણુ મહેશ છે. બ્રહ્મા, વિષ્ણુ, મહેશ. બરાબર. અને દેવોનો દેવ આપણો કોઈ સાસો મિત્ર, સાસો કોઈ ભક્ત, સાસો કોઈ યાર, કોઈ તમે ગણો ને હૃદયથી અને તન મનથી તમે ગણો ને તો મહાદેવ છે. છેલ્લે આપણે એમના સરને જવાનું. એને જન્મ દીધો ને એ જ સંભાળે. હા, ખરેખર દર્શક મિત્રો, આ દાદા વિજય દાદાએ કીધું એમ કે આપણી યાત્રા છેલ્લે જીવનની તો શિવના ચરણોમાં છે. અંતે જીવ શિવને ભળે છે. માણસ જીવ છે ને એ શિવ છે. માણસનું ખોળ્યું તેમ થાય છે. આત્મા છે ને પરમાત્મા છે. આ જીવ છે 84 યુનિવર્સિટીમાં વિરાજ કરશે. આ જન્મમાં ઓલા જન્મ, ઓલા જન્મ ઓલા જન્મ, છેલ્લે ગમે જન્મ જો એમના શરણે જવું. અને જીવનની અંદર માણસ, તમે, હું કે અથવા કોઈ પણ સમાજની અંદર
ભેદભાવ રાખે એ નથી રાખે. નહીં. નાનો મોટો ગરીબ કોઈ બી વ્યક્તિ હોય એમને સરને એમ કે બધા મારા છે. બધા મારા છે. સ્વીકારવા તૈયાર છે. હા. જય હો દાદા. દાદા વિજય દાદા, આ અલૌકિક ભૂમિના અમને દર્શન અને એનો ઇતિહાસ વિશે જણાવ્યો, આપનો આભાર. બોલીએ ગંગેશ્વર મહાદેવ કી. આશીર્વાદ તમારા જીવનની અંદર તમે ખૂબ પ્રગતિ કરો, ખૂબ લાભ મળે, ઘરની અંદર સુખ શાંતિ અને સમૃદ્ધિ. અને ગંગેશ્વર દાદાને હું પ્રાર્થના કરું તમારા જીવનની અંદર તમે ખૂબ આગળ વધો, ખૂબ પ્રગતિ કરો, એવો મારો આશીર્વાદ. બોલીએ ગંગેશ્વર મહાદેવ. ઓમ નમો નારાયણ. ઓમ નમો નારાયણ. દાદા, આ YouTube ના માધ્યમથી તમને લાખો કરોડો લોકો જોતા હોય છે, તો અમારા દર્શક મિત્રોને પણ એવો આશીર્વાદ કઈ મળે? બધાય ભાવિ ભક્તોને જણાવવાનું કે ગંગેશ્વર મહાદેવના અંદરથી આજે હું હૃદયથી તમારા ઘરની અંદર સુખ શાંતિ અને સમૃદ્ધિ થાય. તમારા જીવનની અંદર કાંઈ પણ દોષ હોય, કોઈ પણ તકલીફ હોય, કોઈ પણ વિઘ્ન હોય, આજે બાબાને એવી પ્રાર્થના કરું છું કે તમારા બળીને ભસ્મ થઈ જાય. એટલે એવો મારો હૃદયથી આશીર્વાદ તમને. બોલીએ ગંગેશ્વર મહાદેવ. ગંગેશ્વર મહાદેવની આપણે રાત્રિની આરતીનો લાભ લીધો છે. તો કાલે સવારે વહેલા આપણે ગંગેશ્વર મહાદેવની આજુબાજુ ખૂબ જ નયન રમણીય વાતાવરણ છે, તેનો પણ આપણે લાભ લઈશું. તો જોડાયેલા રહેજો. ઓમ નમઃ શિવાય. મહાદેવના સાનિધ્યમાં આપણે શનિદેવ દાદાનું પણ મંદિર છે, તેના પણ દર્શન કરીએ. ખૂબ જ આનંદ આવે એવી વાત કે મહાદેવ દાદાના સાનિધ્યમાં શનિદેવ દાદાનું પણ સાનિધ્ય છે. તો એક શનિદેવ દાદાનો પણ એક મંત્ર થઈ જાય. ઓમ નીલાંજન સમાભાસમ રવિપુત્રમ હિમાગજ્રમ છાયામાં તણંદ સંભૂતમ તમ નમામિ શનેશ્વરમ. ઓમ જય શનીશ્વરાય. બસ બસ બસ. ઓમ કાળ ભૈરવાય નમઃ. ઓમ બટુક ભૈરવાય નમઃ. હા, અહીંયા કાળ ભૈરવ દાદાનું અને બટુક ભૈરવ દાદાનું પણ સાનિધ્ય છે, તેના પણ દર્શન કરીને પવિત્રતાનો અનુભવ કરીએ. ઓમ કાળ ભૈરવાય નમઃ. ઓમ બટુક ભૈરવાય નમઃ. ગંગેશ્વર મહાદેવ દાદાના સાનિધ્યમાં બટુક ભૈરવ અને કાળ ભૈરવ દાદાનું પણ મંદિર છે. આવો તેના પણ દર્શન કરીએ અને પવિત્રતાનો અનુભવ કરીએ. વૈજ્ઞાનિકોએ પણ સાબિત કરી દીધું છે કે ઓમ, હા સાહેબ, આ એક શબ્દ એવો છે કે તમને મનની શાંતિથી લઈ દરેક પ્રકારની શાંતિનો અનુભવ થાય છે આ મંત્ર જાપ કરવાથી. તો અહીંયા ગંગેશ્વર મહાદેવ દાદાના સાનિધ્યમાં મોટું શબ્દ ચિહ્ન છે, જેને જોઈને આપણે ઓમ મંત્રનો જાપ કરી શકીએ. ઓમ નમઃ શિવાય. ઓમ નમઃ શિવાય.
આપણે ગંગેશ્વર દાદાના સાનિધ્યમાં બેઠા છીએ અને આ પ્રકૃતિના ખોળે કંઈક અલગ જ આનંદ આવે છે. અને આપણી સાથે અહીંના સેવકો પણ જે જોડાયા છે. તો આપનું નામ? હરેશભાઈ. હરેશભાઈ, વર્ષોથી અહીંયા તમે આગળ વાતમાં કીધું કે વર્ષોથી અહીંયા છો, તો આ ગંગેશ્વર દાદાના સાનિધ્ય વિશે કહો. આ પ્રકૃતિના ખોળે વસેલું, તાપી તટે વસેલું, કામરેજમાં આવેલું અને નયન રમ્ય અને આનંદ આપે, મનને શાંતિ પ્રમાણે એવા સાનિધ્ય ગંગેશ્વર દાદાના મંદિર વિશે વાત કરો. હવે એમાં એવું છે કે અતિ પુરાણિક તાપી પુરાણની અંદર પણ આમનો ઉલ્લેખ છે. તાપી પુરાણ. હા, અને સૂર્યપુત્રી તાપી, બાજુમાં કાંબાવટી નગરી, અને આ એમના સાનિધ્યની અંદર ગંગેશ્વર મહાદેવ. આનો આપણે કોઈ અંધશ્રદ્ધાની એવી કોઈ વાત નથી કરતા. આ દાદાનું મહત્વ એવું છે કે તમે અહીંયા આવો, દર્શન કરો અને તમને ખુદને જ એની અનુભૂતિ થશે. જી ચોક્કસ. હા, તમારે કોઈ વસ્તુ માગવી નથી પડતી. અમારો તો આ 25 વર્ષનો અનુભવ છે. આ 25 દાદા, વર્ષ. હા 25 વર્ષ થઈ ગયા, પણ દાદાએ કોઈ દિવસ ક્યાંય આપણને આમ દગવા નથી દીધા. બસ આવીએ, ભાવથી થાય એટલી સેવા કરીએ છીએ. આપણે આ ગતિમાન હનુમાનજીનું અહીંયા સ્થાનક છે. હા, એક અહીંયા મને એ મેં તમને પૂછ્યું કે અહીંયા બેસી શકાય, તમે કીધું હા બેસો. એ દાદાના સ્મૃતિ ચિહ્ન નથી અને ખાલી ગદા જ છે દાદાની, એના વિશે વાત. હવે એમાં એવું છે કે આપણા મંદિરનું જ્યારે કામ કરતા તો થોડું ઘણું આપણને આમ તેમ અડચણ જેવું લાગતું. હા. પછી કુદરતી હવે દાદાએ એવો સંકેત આપ્યો હા. કે થોડુંક અહીંયા મારી કાંઈક નિશાની રૂપે રાખો, અને જ્યારથી અમે પછી ગતિમાન હનુમાનજી મહારાજનું નામ આપ્યું છે. વાહ ભાઈ વાહ. હા, અને આ દાદાની સ્થાપના થયા પછી મંદિરમાં કોઈ વસ્તુ અટકતી નથી. જય હો. ગંગેશ્વર મહાદેવના સાનિધ્યમાં ગતિમાન હનુમાનજી મહારાજ. જય હો, જય હો. આપણે અહીંયા શનિદેવ છે, કાળ ભૈરવ, બટુક ભૈરવ બાપા છે. ચોક્કસ આપણે આગળ બધા દર્શન કરીશું. હા, પણ ધૂણો આપણે છે દત્ત મહારાજનો, બહુ જૂનો ધૂણો છે. અહીંયા આ કેટલું જૂનું મંદિર હશે આપણે? હવે મારા તો આ 25 વર્ષનો અનુભવ છે, પણ અહીંયાના અગાઉના જે ગુરુજી છે ભગવાનદાસ બાપુ, એ તો 50 વર્ષથી આવે છે. જ્યારે અહીંયા રસ્તો નહોતો, આ નહેરના કાંઠે કાંઠે એટલા કાદવની અંદર હાલીને અહીંયા આવીને પૂજા કરી. ઓહો, એટલે 50 વર્ષ તો પાકું ઇતિહાસ આપણને. નજીક હા, નજીક. નજર સામે. હા, અને તાપી પુરાણમાં પણ ઉલ્લેખ છે. પુરાણોમાં ઉલ્લેખ છે, એટલે કે આપણે જાણી શકીએ કે કેટલું જૂનું પૌરાણિક મંદિર છે. અને આ તાપી માતા એવું કહેવામાં આવે છે કે અહીંથી એનું વેણ હાલતું અને દાદાને સ્પર્શ કરીને જતું, એટલે એમનું નામ ગંગેશ્વર મહાદેવ. જય હો, જય હો. ગંગેશ્વર મહાદેવ નામ આપણે ખુદ તાપીમાં અહીંયા દર્શન કરી મહાદેવના સાનિધ્યમાં ને આગળ જતા, એટલે આ તમને અહીંયા આવો દર્શન કરો એટલે મનને જેવી તૃપ્તિ થાય, તમને બહારનું બધું ભૂલાય જાય. અહીંયા આવો એટલે એકદમ નિરાકાર શાંત. એ રાત્રિની આરતીમાં મેં જે આનંદ જોયો ને એ કંઈક અલગ જ હતો. ગમે ત્યારે હું તો ઘણા બધા અહીંના, મેં કાલે કીધું એવી રીતના કે ઘણા બધા કાર્યક્રમો, શિવરાત્રીનો કાર્યક્રમ હોય કે અધસ બેજા ગમે તે, પણ અહીંયા દર્શન કરવું, એ અહીંયા આવીને તમે જેમ હરેશભાઈ કીધું ને કે માંગવું નથી પડતું. નહીં, એ દાદા એ આપમેળે જાણી જોવે છે ને તમારી મનોકામના પૂર્ણ કરે, મનોવંચિત ફળ તમારું આમ આપી જ દે છે. આપી જ દે છે ખરેખર. તો સર્વે ભાવિક ભક્તો આપ કોઈ પણ વારે આવો, દાદાનું સાનિધ્ય અહીંયા ખુલ્લું જ છે, દર્શન કરો અને પ્રકૃતિના ખોળે જે તમને આનંદ મળે છે ને એ અહીંયા જેવો ક્યાંય નહીં મળે. હરેશભાઈ, આપણે આ મંદિર દાદાના સાનિધ્ય વિશે તો વાત કરી, પણ આ મંદિરની જગ્યા વિશે પણ કઈ તમે વાત કરતા હતા, એ પણ અમારા દર્શક મિત્રોને જણાવો. ચાલો, હું તમને આ કંબાવટી નગરી વિશેનો જે ઇતિહાસ છે થોડુંક મારી પાસે જાણકારી એટલી તમને હું આપું. જય હો. ચાલો રૂબરૂ દર્શન કરીએ. તો આપણે આજે કંબાવટી નગરી વિશે તમે હમણાં આપણે વાત થઈ, તો આ કંબાવટી નગરી છે જે આપણે આદ્ય શક્તિની આરતી આવે છે કે આ એ રૂપાવટી નગરી, આ એ કંબાવટી નગરી. કોઈ કંબાવટી કે કોઈ ત્રંબાવટી કે એ આ જ નગર છે. એ રાજાને શ્રાપના ઓલેથી આખું ડુંગર એટલે કે ટેકરીમાં પરિવર્તન થઈ ગયું છે. તેનું પણ બહુ મહત્વ છે. સાહેબ, આપી આદ્ય શક્તિની આરતીમાં જે બોલાય છે ને શબ્દો, જે
પંક્તિ આવે છે કે રૂપાવટી નગરી, ત્રંબાવટી નગરી, કંબાવટી નગરી. કંબાવતી. આ સાહેબ એ જ આ ટેકરી છે, આ એ જ ડુંગર છે. કોઈ શ્રાપના લીધે તે હા, ટેકરીમાં ફેરવાઈ ગયો હા. છે. સાહેબ આ એવું ઇતિહાસ, પૌરાણિક માન્યતાઓ અને કથા સાથે આ ગંગેશ્વર મહાદેવ દાદાનો ઇતિહાસ છે, આ જગ્યાનો ઇતિહાસ છે. તો આવા પાવન સ્થાને તમને આવવાનું મન કેમ ન થાય? જરૂરથી આવો, જરૂરથી વધારો આવા પાવન સ્થાને. હરેશભાઈ, આપણે આ ગંગેશ્વર મહાદેવનું એક ધામ હું તો કહું છું, કારણ કે એની પવિત્રતા, એની પૌરાણિકતા કંઈક અલગ જ હતી. તો આ જગ્યામાં, આ પવિત્ર સ્થાનમાં કોઈ એવા ધાર્મિક કાર્યો, કોઈ એવા સામાજિક કાર્યો પણ થાય છે? હા, ધાર્મિક કાર્યોની વાત કરીએ તો શિવરાત્રી, જન્માષ્ટમી, હનુમાન જન્મોત્સવ, રામ જન્મોત્સવ, આપણે દરેક હિન્દુ ધર્મના જે રીતિ રિવાજ પ્રમાણે તહેવારો આવે એ ઉજવીએ. અને સામાજિક કાર્ય તો એની અંદર આપણે કીડિયારું પૂરીએ છીએ, વાહ. ગાયોને નિરણ, પછી કૂતરાઓ માટે આપણે લાડવા ને એવું બનાવીએ છીએ. એ પણ અહીંયા દર્શનાર્થી આવે, સેવાભાવી જે લોકો આવે એ જે યથાદાન આપે એ બધું અમે એમાં ઉપયોગ કરીએ. પછી બીજું કે અમે દર શનિવારે હનુમાન ચાલીસા, શિવ ચાલીસા અને સત્સંગ કરીએ છીએ. એ પણ જે એની અંદર જે કાંઈ યથાદાન આવે તે પણ આ સામાજિક ધાર્મિક કાર્યની અંદર ઉપયોગ કરીએ છીએ. ખરેખર દાનનું ખૂબ મહત્વ છે. ખરેખર દાન દીધા વગર જો આપણું જીવન જાય ને તો એ જીવન જીવ્યું ન કહેવાય. કોઈ પણ જગ્યાએ, કોઈ પણ પવિત્ર સ્થાને તમે જે દાન પુણ્ય કરો છો ને, એ આવા ધાર્મિક કાર્યોમાં, આવા સામાજિક કાર્યોમાં ઉપયોગ થાય ને તો એ તમારું દાન લેખે છે. ખરેખર દાન પુણ્ય કરવું જોઈએ. તો આ ધૂન આપણે શનિવારે તમે કીધું એમ, દર એનો શનિવારે. સમય શનિવારે આપણે 9 થી 11 સુધી હોય. સરસ. હા, 9 પછી થી 11 એટલે આપણે જે- રેગ્યુલર ટાઈમ હા, આપણે જઈ regular. શકીએ. હા. અને કોઈ એવા ભાવિકો વધારે આવી જાય ને આનંદ આવે હા. તો આપણે 12 વાગ્યા સુધી પણ ચાલુ એ રાખીએ તો હા આનંદની વાત છે. હા. અને એ વાગી જ જતા હા. હોય, કારણ કે મેં એના ઉત્સવો જોયા છે. ત્યારે મેં વિડીયો નહોતો બનાવ્યો, અત્યારે બનાવ્યો છે. તો વિડીયોમાં એક વાત કહું કે અહીંયા શિવરાત્રીનો ઉત્સવ કંઈક આનંદ જ લેવડાવે છે. હનુમાન જયંતિનો ઉત્સવ એક જ ઉત્સવ આપણને ઉર્જા પૂરું આવે છે. આગળ તમને કીધું ને, એટલે આ ઉત્સવો જો દાદાના સાનિધ્યમાં, ગંગેશ્વર મહાદેવ દાદાના સોનામાં સાનિધ્યમાં, સુગંધ પડી જાય. સોનામાં સુગંધ. જય હો, જય હો હરેશભાઈ, જય હો, જય હો ગંગેશ્વર જય મહાદેવ. ગણેશ. સાહેબ, કહેવાય છે ને કે મનની શાંતિ ક્યાં મળે? તો એક તો આ પ્રકૃતિના ખોળામાં મળે અને આ દાદાના સાનિધ્યમાં મળે. તો સર્વે આ સુરત નિવાસીઓ, ગુજરાત નિવાસીઓ અને સર્વે ભારત નિવાસીઓ આ પવિત્ર કુદરતના ખોળામાં વસેલું ગંગેશ્વર મહાદેવ ધામ, હા સાહેબ, કામરેજની નજીક આવેલું ગંગેશ્વર મહાદેવ ધામના અવશ્ય દર્શન કરજો. ઓમ નમઃ શિવાય.